ગેરકાયદેસર રીતે વસતા બાંગ્લાદેશી નાગરિકોને શોધવા માટે વડોદરા પોલીસે શહેરભરમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. સયાજીગંજ, ફતેપુરા અને નવા યાર્ડ સહિતના વિસ્તારોમાં પોલીસની અલગ અલગ ટીમોએ તપાસ ચલાવી છે. આ દરમિયાન લગભગ 150 લોકોનું વેરિફિકેશન કરવામાં આવ્યું. તપાસ દરમિયાન એક મહિલા સહિત 7 બાંગ્લાદેશી નાગરિકોની અટકાયત કરવામાં આવી છે. શહેર પોલીસ કમિશનરે સમગ્ર કાર્યવાહી અંગે માહિતી આપી છે. બીજી તરફ જિલ્લા પોલીસ તંત્રએ પણ તપાસનો વ્યાપ વધાર્યો છે અને જિલ્લામાં આવેલી વિવિધ કંપનીઓમાં કામ કરતા લોકોના દસ્તાવેજોની ચકાસણી શરૂ કરી છે. હવે તપાસમાં વધુ શું ખુલાસા થાય છે તેના પર સૌની નજર છે. શહેરમાં ઇલીગલ બાંગ્લાદેશી ઇમિગ્રન્ટ્સના જે ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સ મળી હતી તેના આધારે ગઈકાલે આપણે વેરિફિકેશન કરી છે. સૌથી વધારે ઇન્ડિવિજ્યુઅલ્સના વેરઅબાઉટ્સ, એક્ટિવિટીઝ અને એમના આઈડેન્ટિટી અંગે અને એમના નેશનાલિટી લગત ડોક્યુમેન્ટને વેરિફિકેશન કરીને નેશનાલિટી અંગેનું આખું એક્સરસાઇઝ આપણે કરી છે, જેમાં લગભગ 7 જેટલા ઇન્ડિવિજ્યુઅલ્સ સસ્પિશિયસ હોવાનું પ્રથમ દ્રષ્ટિએ જણાય છે. હજુ આ અંગે ડિટેલ્ડ વેરિફિકેશન અને એક્સરસાઇઝ પ્રગતિમાં છે. જ્યારે આમાં વધારે ડિટેલ મળશે ત્યારે આપને અપડેટ આપવામાં આવશે.